બારે 12 મહિનાની 24 એકાદશી તો રહેવી જ પડે ફરજિયાત. હિન્દુ ભક્ત હોય એની એકાદશી તો રહેવી જ પડે. કોઈ એવું પાપ નથી એકાદશીનું વ્રત કરવાથી ન બળે. બોલો. એટલે અવશ્ય કોઈ પણ ભક્ત વૈષ્ણવ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય અનુયાયી હોય ને રહેવી જ પડે. 100% રહેવી પડે. કોઈ એમ કે સ્વામિનારાયણ વાળાને જ રહેવાની, એ વાત ખોટી. બધાએ રહેવી પડે કે નહીં? વૈષ્ણવ સંપ્રદાયમાં કીર્તનો હશે, હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. વૈષ્ણવ સંપ્રદાયનું કીર્તન છે. તો શું એને વ્રત નહીં કરવાનું? એને ધામમાં નહીં જવાનું? વાલામ વાલું વ્રત ભગવાનને હોય ને તો એકાદશીનું વ્રત છે હકીકતમાં. એટલે વાલા ભક્તો રહેજો. કોઈ એવું પાપ નથી એકાદશીનું વ્રત કરવાથી ન બળે. ભાવથી મનમાં એવો સંકલ્પ રાખો, હે મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, હે મારે વ્રજભૂમિમાં વસવું છે, મારે પ્રભુના ધામમાં જાવું છે. ધન્ય એકાદશી, એકા